સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલાના હસ્તે 10.35 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શહેરના જોગાસર તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમૃત 2.0 યોજના હેઠળ અંદાજે ₹4 કરોડના ખર્ચે તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે ₹6.35 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમને સંબોધતા મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું કે ધાંગધ્રા નગરપાલિકા હવે બ વર્ગમાંથી અ વર્ગમાં ઉન્નત થઈ ગઈ છે, જેના કારણે શહેરને વિકાસ માટે વધુ ગ્રાન્ટ મળશે. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ધાંગધ્રા અને અહીંયા જે અમારું તળાવ જે ખૂબ સુંદર તળાવ બનાવ્યું છે, 4 કરોડના ખર્ચે જો યોગાસર તળાવનું આજે ઉદ્ઘાટન છે. આ ઉદ્ઘાટનમાં મારી સાથે અમારા વડીલ આઈ.કે. જાડેજા સાહેબ છે, અમારા સાંસદ ચંદુભાઈ છે, મારી સાથે અમારા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ છે, પ્રમુખ અહીંના અમારા કુલદીપભાઈ છે અને બધાના પ્રયત્નથી આજે સુંદર જે તળાવ છે એનું લોકાર્પણ અમે કર્યું છે. 4 કરોડના ખર્ચે આ તળાવનું રિનોવેશન થયું છે. હું એ વાત જરૂર કહીશ કે આ નગરપાલિકા એ બ વર્ગની નગરપાલિકા હતી, અત્યારે અ વર્ગની બની છે. એના કારણે અમારા શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટમાંથી પણ ખૂબ સારી ગ્રાન્ટ પણ મળે છે અને વિકાસના કામ માટે ગુજરાત સરકાર ક્યારે પણ કોઈ કામ માટે ના કહેતી નથી. અમારા મુખ્યમંત્રીશ્રી પણ કહી છે કે વિકાસનું કોઈ પણ કામ હોય તો આપ લઈને આવો. અમારા ધારાસભ્યશ્રી અને પ્રમુખ જ્યારે આ કામ લઈને આવ્યા હતા ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી અને આની મંજૂરી અપાવડાવી. આની સાથે સાથે જે કેનાલ છે એ કેનાલ પર પણ એક સરસ રોડ બનશે અને ત્યાં આગળ એક સારું વોકિંગ સિસ્ટમ ચાલુ થાય અને લોકો એનો ઉપયોગ કરે એવો પણ અમારો પ્રયત્ન છે. બીજું જે માનસર તળાવ છે એના પણ લગભગ 42 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે અને એના માટે પણ પ્રકાશભાઈ અને અમારા સૌ લોકો આવી અને મારા સાથે રજૂઆત કરી હતી અને એ પણ અમે કામ કર્યું છે. અમારો એક જ બસ આશય છે કે આ ધાંગધ્રા નગરપાલિકાને શ્રેષ્ઠ નગરપાલિકા બનાવીએ અને એમાં પણ હું શહેરી વિકાસ મંત્રી તરીકે અને મારું અહીંયા એ પ્રભારી વિસ્તાર છે એટલે આ મારા પ્રભારી વિસ્તારમાં ખૂબ સારા વિકાસના કામ થાય અને લોકોને અમે આ કામો અર્પણ કરીએ એ જ અમારો આશય છે. જોગાસર તળાવનું 4 કરોડથી વધુ ખર્ચના કિંમતે જે રીડેવલપમેન્ટ થયું એનું લોકાર્પણ થયું અને 6 કરોડ 35 લાખથી વધુ ખર્ચના સ્વચ્છતા મિશનના અનુસંધાનના નવા કામોના ખાતમુહૂર્ત થયા છે. માનનીય દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસ મંત્રીના હસ્તે લોકાર્પણ થયા. આખું ધાંગધ્રા નગરપાલિકા અને આખું ગામ આજે ઉમટું હતું અને બહુ સારા વાતાવરણમાં માનનીય આઈ.કે. જાડેજા સાહેબ, ચંદુભાઈ સિયોરા સાહેબ, અમારા પ્રમુખ કુલદીપસિંહ અને સૌએ આ કાર્યક્રમને સારી રીતે સંપન્ન કર્યો છે. આગામી દિવસોમાં ગ્રામ્યના મોટા ભાગના વિસ્તારો માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી, મોટા ભાગના રિસર્ફેસિંગના કામો પૂરા થયા છે અને જેટલા પણ બાકી હતા જે આગામી 5 વર્ષમાં નહોતા થયેલા એની પણ છેલ્લી અત્યારે 15 કરોડની મંજૂરીની અંતિમ તબક્કામાં છે. એટલે આ મંજૂરી આવતા બધા રિસર્ફેસના કામો પૂરા થશે અને વિકાસની સતત ચાલતી પ્રક્રિયા હોય છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બહુ પૈસા આપે છે અને બહુ વિકાસ સ્પીડથી થઈ રહ્યો છે.